ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, કોણીય વેગમાનનું સંરક્ષણ. બરોબર, તો આપણે જોઈ ગયા કે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તે જ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા કુલ બાહ્ય ટોર્ક બરાબર હોય છે, અથવા તો તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સદિશ સરવાળા જેટલું હોય છે. બરોબર, એટલે આપણે લખી શકીએ કે dl/dt બરાબર ટાઉ એક્સટર્નલ. જો અહીં આપણે ટાઉ એક્સટર્નલ બરાબર 0 લઈ લઈએ, એટલે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક જો 0 હોય તો dl/dt બરાબર 0 લખાશે. હવે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષનું વિકલન 0 આવ્યું, એનો મતલબ એ થયો કે કોણીય વેગમાન અચળ હોવું જોઈએ, કારણ કે અચળ રાશિ જે હોય તેનું વિકલન હંમેશા 0 થાય. તો L બરાબર આપણે લખી શકીએ અચળ. તો એનો મતલબ એ થયો કે જો કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો તેનું કોણીય વેગમાન જે છે અચળ રહે છે, અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તેના કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. આ જે આપણે અહીંયા આગળ L બરાબર અચળ મેળવ્યું, ટાઉ એક્સટર્નલ બરાબર 0 હોય તો તેને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. ક્લિયર મિત્રો?